નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું। આ પેપરની અંદર જ મિત્રો તમને દરેક પ્રશ્નના જવાબ મળી જશે અને વિડીયોની અંદર જ તમારે પેપર તૈયાર થઈ જશે। તો એટલા માટે વિદ્યાર્થીઓ ખાસ વિડીયોને અંત સુધી જુઓ, ધ્યાનથી સમજો અને એ પ્રમાણે જવાબ તૈયાર કરી નાખજો। તમારા જે બીજા મિત્રો છે એમના સુધી શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, પહેલા વિભાગ એ આવશે, તમારે બહુ વિકલ્પ પ્રશ્નોવાળા MCQ હશે જે તમારી સમજ આધારે પૂછવામાં આવશે। પ્રશ્ન 1 છે, મજા તો માળિયામાં વાર્તાને આધારે જણાવો કે ઘરમાંથી જૂની અને અવનવી વસ્તુઓ શોધવા બાળકો ક્યાં ગયા હતા। તેમાં બી જવાબ આવશે, માળિયામાં અથવા કાતરિયામાં। પ્રશ્ન 2, વરસાદ પડતા જ આકાશમાં કઈ અદ્ભુત ઘટના જોવા મળે છે? તો એમાં ઓપ્શન એ આવે છે, કાળા વાદળો અને વીજળીના ચમકારા। પ્રશ્ન 3, નીચેનામાંથી કયો શબ્દ વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ છે? તેમાં બી જવાબ આવે, મેહુલ્યો અથવા મેઘ। ચોથો પ્રશ્ન, વાદળો ભેગા થઈને જ્યારે ગડગડાટ કરે છે ત્યારે બાળકો શું અનુભવે? તો ઓપ્શન એ આવશે, ડર અને આનંદ બંને। પાંચમો, 5 મીટર એટલે કે કાવ્ય પ્રસંગમાં 5 પીપર કાવ્ય પ્રસંગમાં પીપર શબ્દ શેનો નિર્દેશ કરે છે? તો એમાં બી જવાબ આવશે કે પીપરનું વૃક્ષ અથવા ઝાડ। વિભાગ બી, ખાલી જગ્યા પૂરવાની અને જોડકા પણ આપેલા હશે, જેમાં પહેલું છે, ઘરના સૌથી ઉપરના ભાગે આવેલા રૂમ કે જગ્યાને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો માળિયો। બીજું, ચોમાસાની ઋતુમાં આકાશમાં શું છવાય છે? તો કે કાળા વાદળો। ત્રીજું, વરસાદ આવ્યા પછી ધરતી પર કે રેતી આવે કે લીલોતરી? તો એમાં જવાબ આવશે મિત્રો લીલોતરી છવાઈ જાય। ચોથું, આકાશ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? તો કે પાતાળ થશે, ધરા થશે, પાતાળ નહીં થાય। પાંચમું, બાળકો વરસાદમાં નહાવા માટે નીકળી પડ્યા, તો ક્યાં નીકળી પડે? ઘરમાં કે બહાર? તો બહાર જવાબ આવશે। યોગ્ય જોડકા જોડવાનું, જેમ કે વીજળી, તો એમાં જવાબ આવશે ચમકારો થવો એટલે ઓપ્શન બી। બીજું, વરસાદ, તો ઓપ્શન એ પાણી ભરાય। ત્રીજું, માળિયું, તો એમાં જવાબ આવશે ડી કે જૂનો સામાન રાખવાની જગ્યા। ચોથું છે પીપર, તો એ થશે ઘટાદાર વૃક્ષ એટલે ઓપ્શન સી જવાબ આવશે। ટૂંક જવાબી અને વ્યાકરણ પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન આપેલ છે કે માળિયામાં બાળકોને કઈ કઈ જૂની વસ્તુઓ જોવા મળી? તો એમને જૂના રમકડા, જૂના ફોટાના ફ્રેમ, પતંગ, જૂના વાસણો અને દાદા દાદીના સમયની પેટીઓ જેવી વસ્તુઓ જોવા મળી। બીજો પ્રશ્ન, વરસાદ પડે ત્યારે આજુબાજુનું વાતાવરણ કેવું થઈ જાય? તો વરસાદ પડવાથી ચારે બાજુ ઠંડો પવન ફૂંકાય, માટીની સુગંધ આવે, નદી નાળામાં નવું પાણી ભરાઈ જાય। ત્રીજો, પીપળના વૃક્ષ પર કયા કયા પક્ષીઓ બેસે? તો ચકલી, કાગડો, કોયલ અને હોલો જેવા વિવિધ પક્ષીઓ આવીને બેસે। પછી પ્રશ્ન 9, કે સૂચના મુજબ વ્યાકરણના પ્રશ્નોના જવાબ લખવાના, જેમાં પહેલું છે શબ્દ શુદ્ધિ કરવાનું, કે વરસાદનો સાચો ઉચ્ચાર અને જોડણી લખો। તો જો વરસાદ એ જોડણી શુદ્ધ છે, કે બીજું સમાનાર્થી શબ્દો આપો, કે વૃક્ષ અને બીજું છે પવન। તો વૃક્ષનું થશે મિત્રો સમાનાર્થી ઝાડ અથવા તરુ, પવનનું થશે વાયરો અથવા સમીર। ત્રીજો, વિરોધી શબ્દો આપવાના છે, જૂનું અને અંધારું, તો જૂનું વિરુદ્ધાર્થી થશે મિત્રો નવું અને અંધારુંનું વિરુદ્ધાર્થી થશે અજવાળું। ચોથો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો, કે ઘરના છત નીચે બનાવેલો ઉપરનો ઓરડો, તો એને કહેવાય માળિયું અથવા કાતરિયું। પછી અર્થગ્રહણને વિસ્તૃત લેખનમાં આપેલા ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના। જો ચોમાસાના દિવસો કરીને એક ફકરો આવેલો છે, એ ફકરા ઉપરથી તમારે બીજો કોઈ ફકરો આવે તો ફકરો વાંચીને ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપજો। પછી આગળ છે નિબંધ લેખન। જુઓ મિત્રો, નિબંધ લેખનમાં તમને કોઈ પણ 2 નિબંધ આપેલા છે, એમાં તમને જે નિબંધ આપે એ કઈ રીતનો લખવો એ પણ આમાં તમને જાણવા મળશે। જેમ કે પહેલું છે, મારો પ્રિય ઋતુ ચોમાસું અથવા મારું ઘર અને માળિયું। તો આપણે એક આદર્શ નિબંધ લઈ લઈએ કે મારો પ્રિય ઋતુ ચોમાસું। તો આની અંદર શું લખવાનું, કે ભારતની 3 ઋતુઓમાં ચોમાસું મારી સૌથી પ્રિય ઋતુ છે। ચોમાસામાં આકાશમાં શું થાય, કે કાળા વાદળો ઘેરાય અને મુશળધાર વરસાદ પડે। ત્રીજું, કે વરસાદ પડવાથી ગરમી ઓછી થાય છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય। પછી આગળ મુદ્દો લખવાનો ચોથો, કે વરસાદ આવતા જ ખેડૂતો ખુશ થઈ જાય છે અને ખેતરમાં વાવણી શરૂ કરે। પછી મુદ્દો આવશે કે ચોમાસામાં ચારે બાજુ ઘાસ ઉગી નીકળે છે, જેથી ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે। છઠ્ઠું, બાળકોને વરસાદના પાણીમાં નહાવાની અને કાગળની હોડીઓ બનાવીને તરવવાની ખૂબ જ મજા પડે છે। સાતમું વાક્ય લખવાનું, કે ચોમાસામાં મોર ટવકા કરે છે અને દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે। અને આઠમું વાક્ય લખી નાખવાનું, કે ચોમાસું આપણને પીવાનું પાણી અને અનાજ આપે છે, તેથી તે સૌની જીવાદોરી ગણાય છે। ઓકે મિત્રો, તો આ રીતે તમારે એક નિબંધ લખી નાખવાનો રહેશે।
તો આ થઈ ગઈ મિત્રો આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની મોસ્ટ MP ત્રિમાસિક કસોટીનું પેપર અને એ પણ સોલ્યુશન સાથે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરી દો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.